અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના લીલછા ગ્રામ પંચાયત દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી છે, જેમાં ગ્રામ પંચાયત વિસ્તારમાં ચાઇનીઝ દોરી વેચતા પકડાયા તો 5,000નો દંડ કરવાનો નિર્ણય કરાયો છે અને ચાઇનીઝ દોરીના વેચાણ અને ઉપયોગ ઉપર પ્રતિબંધ મૂકતું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. ભિલોડા તાલુકામાં લીલછા ગામે 2 દિવસ અગાઉ ચાઇનીઝ દોરીથી યુવકનું ગળું કપાયું હતું, જેના કારણે યુવક લોહી લુહાણ થયો હતો. જો કે સમયસર સારવાર મળી રહેતા યુવકનો જીવ બચી ગયો હતો, જેથી ભિલોડાના લીલછા ગ્રામ પંચાયત વિસ્તારમાં ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન થાય અને ચાઇનીઝ દોરીથી કોઈ પતંગ ચગાવે નહીં તે માટે ભિલોડાના લીલછા ગ્રામ પંચાયત દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હતો અને ગ્રામ પંચાયતે ચાઇનીઝ દોરીના વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ મૂકતું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું હતું. હાલ સરકાર દ્વારા ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ હોવા છતાં લોકો છુપી રીતે દોરીનો ઉપયોગ કરતા હોય છે. ગ્રામ્ય વિસ્તારમાં લોકો છુપી રીતે ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરે તે માટે આ ગ્રામ પંચાયત દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. ગામમાં કોઈ ચાઇનીઝ દોરીનું વેચાણ અને ઉપયોગ કરશે તો 5,000 દંડ પણ કરાશે તેવો જાહેરનામાની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વધુમાં ચાઇનીઝ દોરીના વેચાણ અને ઉપયોગ કરનાર સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે તે પ્રકારનું ભિલોડાના લીલછા ગ્રામ પંચાયત દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.